સુરતના પુણે ગામે નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। એસઓજી અને એફએસઓની સંયુક્ત રેડમાં પનીરનો જથ્થો જપ્ત થયો છે। પુણા ગામની A1 ડેરી ફૂડ્સ પર પોલીસે દરોડા પાડ્યા। ડેરીમાંથી 329 કિલો શંકાસ્પદ નકલી પનીર મળ્યું। પોલીસે અંદાજે 65,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। ડેરી માલિક સત્યવીર તારાસિંહ ધાકરેની ધરપકડ થઈ છે। છેલ્લા 2.5 વર્ષથી આરોપી ચલાવતો હતો કાળો કારોબાર। રોજનું આશરે 100 કિલો પનીર વેચતો હતો। શખ્સ સ્થાનિક ડેરીઓ અને કેટરર્સને નકલી પનીર સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે। एसओजी सतत पनीर पकड़વાનું કામ કરી રહી છે। આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે। જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 65,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સત્તાવાર રીતે બજારમાં વેચાતું આ સફેદ ઝેર જેના પર એસઓજીએ કાર્યવાહી કરી છે।